જો વિદ્યાર્થીઓ ફરી એકવાર તફાવત જોઈ લઈએ। આતંકવાદ એટલે વૈશ્વિક સમસ્યા છે, બળવાખોરી આતંકવાદનું નાનું સ્વરૂપ છે। આતંકવાદ એટલે તો તે આંતરરાષ્ટ્રીય ફલક ધરાવે છે। વિશ્વના મોટા ભાગના બધા દેશો આતંકવાદથી પીડાય છે, પણ બળવાખોરી એટલે જે તે દેશના જે તે પ્રદેશમાં ચાલતી સમસ્યા છે। આતંકવાદને સ્થાનિક લોકોનો સાથ સહકાર મળે પણ ખરો, કાં તો ના પણ મળે, પણ બળવાખોરી તો સ્થાનિક લોકોના સહકારથી જ ચાલે છે, બરાબર। ટૂંકમાં બંનેની પ્રવૃત્તિ એક જ છે, બોમ્બ બનાવવા, વિસ્ફોટો કરવા, સરકાર વિરુદ્ધ કાર્ય કરવા, પૈસા માટે ગમે તે વ્યક્તિનું અપહરણ કરવું, બરાબર। એ બધું આતંકવાદ અને બળવાખોરીની શું છે, પ્રવૃત્તિઓ છે। વિદ્યાર્થીઓ, આપણા દેશના પૂર્વમાં બળવાખોરી ચાલે છે, જેની આપણે હમણાં ચર્ચા કરી। ફરી એકવાર જોઈએ, નાગાલેન્ડમાં કયું સંગઠન ચાલે છે? નાગાલેન્ડમાં NSCN, નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ, એ બળવાખોરી સંગઠન કરે છે, નાગાલેન્ડ। પછી મણિપુર, મણિપુરમાં કઈ ચાલે છે? KNA અને KNF, એટલે કે કુકી નેશનલ આર્મી અને કુકી નેશનલ ફ્રન્ટ। એ કોના સંગઠન છે? મણિપુર, બરાબર। થોડી વાર પહેલા થોડીક ભૂલ થઈ ગઈ, નાગાલેન્ડમાં NSCN છે, મણિપુરમાં બે છે, KNA કુકી નેશનલ આર્મી અને કુકી નેશનલ ફ્રન્ટ નામના બળવાખોરી સંગઠનો બળવાખોરી કરે છે। એ રીતે અસમમાં કયું છે? ઉલ્ફા, કયું છે? ઉલ્ફા, યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ। આ સિવાય બીજા અન્ય સંગઠનો પણ બળવાખોરી કરે છે। હા, અસમમાં જ એક નવા રાજ્યની માંગણી ચાલુ છે, તેનું નામ છે બોડોલેન્ડ। અને કઈ જાતિના લોકો કરે છે આંદોલન? બોડો, એ નવું એક રાજ્ય માંગી રહ્યા છે। એવી રીતે નાગાલેન્ડ, મણિપુર, અસમ અને ત્રિપુરા। જો વિદ્યાર્થી, ત્રિપુરા એટલે તો તે ત્રણ બાજુથી બાંગ્લાદેશની સરહદથી જોડાયેલું રાજ્ય છે। વિદ્યાર્થીઓ, દર વર્ષે હજારોની સંખ્યામાં બાંગ્લાદેશી લોકો ત્રિપુરામાં પ્રવેશ કરે છે। હવે ગેરકાયદેસર ત્રિપુરામાં જાય છે, ત્યાં એમને વસવાટો બનાવ્યા છે, કાયમ માટે રહેવા લાગી ગયા। એટલે ત્રિપુરાના લોકોએ બાંગ્લાદેશી લોકોને બહાર કાઢવા બે સંગઠન બનાવ્યા છે, ATTF NLFT, બે સંગઠન બનાવ્યા છે, ATTF NLFT, ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ ને નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા, બે સંગઠન બનાવ્યા છે। તો બાંગ્લાદેશી લોકોએ પણ એક સંગઠન બનાવ્યું છે, TUJS, એ કોનું સંગઠન છે? બાંગ્લાદેશનું છે। ત્રિપુરા ઉપજાતિ ઝુંપા સમિતિ, એ કોનું સંગઠન છે? બાંગ્લાદેશી લોકોનું છે। તો આમ ભારતની પૂર્વમાં નાગાલેન્ડ, મણિપુર, અસમ, ત્રિપુરા જેવા રાજ્યોમાં બળવાખોરી ચાલે છે, બરાબર વિદ્યાર્થીઓ। હવે આગળનો આપણે પોઈન્ટ લઈએ, કાશ્મીરમાં આતંકવાદ। ક્યાં આતંકવાદ છે? કાશ્મીર। જો કાશ્મીરમાં આતંકવાદની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન બંને એક સાથે આઝાદ થયેલા બે દેશો, પણ પાકિસ્તાને આઝાદી પછી કાશ્મીર મેળવવા તેના ઉપર તૈયારીમાં હુમલો કર્યો, બરાબર। પછી શું થયું? આપણે 8મા 9મા ધોરણમાં ભણી ગયા છે। કાશ્મીરના રાજા હરીસિંહે કાશ્મીરને બચાવવા ભારત પાસે હાથ લંબાવ્યા, ભારતે મદદ માટે લશ્કર મોકલ્યું, પણ આજે પણ કાશ્મીરનો પ્રશ્ન આપણે ઉકેલી શક્યા નથી। એટલે જ પાકિસ્તાન દ્વારા કાશ્મીરના સરહદ પ્રાંતોમાં આતંકવાદી સંગઠનો ચાલે છે। તેના કારણે ત્યાં વર્ષોથી રહેતા પંડિત લોકોને કાશ્મીર છોડવાનો વારો આવ્યો છે અને તે ભારતના અન્ય સ્થળે જઈ રહ્યા છે। આમ તો કહી શકાય, ભારતમાં 1988 પછી આતંકવાદ વધ્યો છે। કયા વર્ષ પછી વધ્યો? 1988 પછી ભારતમાં આતંકવાદનું પ્રમાણ વધ્યું છે। ભારત આતંકવાદનો સામનો કઈ રીતે કરી રહ્યું છે એવો પ્રશ્ન પૂછાય તો કહેવાય છે
જે લોકો આતંકવાદી સંગઠન ચલાવી રહ્યા છે એવા લોકો સામે ભારત સરકાર વાટાઘાટો દ્વારા પ્રયત્ન કરે છે, અને જો વાટાઘાટોની ના માને તો જરૂર પડે તો શસ્ત્રો દ્વારા પણ એનો નિકાલ લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ભારત શું માને છે કે ભારત દેશ માત્ર ભારતમાં ચાલતા આતંકવાદનો વિરોધ નથી કરતો, પણ દુનિયાના કોઈ પણ દેશમાં કોઈ પણ સમયે ચાલતા આતંકવાદનો ભારત સતત વિરોધ કરી રહ્યું છે. બરાબર? અને એ પણ દેશના નાગરિકોને ઓછામાં ઓછું નુકસાન થાય અને આતંકવાદનો સફાયો થાય તે માટે આતંકવાદને વિરોધ કરી રહ્યો છે. આજ સુધી આપણા દેશમાં ઘણા બધા આતંકવાદી બનાવો બન્યા, ઘણી ઘટનાઓ બની, પણ ભારત દેશની એકતા, અખંડિતતા આજે પણ કોઈ તોડી શક્યું નથી. વિદ્યાર્થીઓ, એના પછીનો એક પ્રશ્ન છે, આતંકવાદની આર્થિક અને સામાજિક અસર. આતંકવાદની એક તો સામાજિક અસર. ચલો, આતંકવાદથી બે અસરો થાય, સામાજિક અસર અને આર્થિક અસર. સામાજિક અસર એટલે શું? તો આજે સમજો આતંકવાદીઓ પૈસા માટે ગમે તે વ્યક્તિનું અપહરણ કરે, બોમ્બ વિસ્ફોટ કરે, ગોળા છોડે, નશાકારક પદાર્થોની હેરફેર કરે, પૈસા માટે વ્યક્તિઓનું અમાનુષ્ય રીતે હત્યા કરે. કહેવાય છે આતંકવાદની આવી પ્રવૃત્તિઓથી આજે આપણા દેશના નાના બાળકોથી માંડીને વૃદ્ધ સુધીના બધા લોકો પોતાનું જીવન ભયથી વિતાવે છે. બરાબર? આજે લોકો આતંકવાદને કારણે છૂટથી જીવી શકતા નથી. આ સિવાય આતંકવાદને કારણે લોકોને જોડતા તહેવારો, ઉત્સવો, મેળાઓ પણ જોઈએ એવા ભરાતા નથી. આતંકવાદને કારણે આજે એક નાગરિકને બીજા નાગરિક પ્રત્યે વિશ્વાસ પણ ઉઠી ગયો છે, કે પછી દુનિયાના દેશોના સંબંધોમાં પણ ચડાવ ઉતાર આવે છે. બરાબર? તો આતંકવાદને કારણે વ્યક્તિને નુકસાન થાય, સમાજને નુકસાન થાય, દેશને પણ નુકસાન થાય છે. નાના બાળકોથી વૃદ્ધો સુધીના બધા લોકો ભયથી જીવન વિતાવે છે. બરાબર? આતંકવાદીઓ પૈસા માટે, શસ્ત્રો માટે કે નશાકારક પદાર્થોની હેરફેર કરે છે ને લોકો પોતાનું જીવન સતત ભયથી વિતાવે છે. આતંકવાદને કારણે આજે દુનિયાના દેશો વચ્ચેના સંબંધો પણ તૂટતા જાય છે. એક વ્યક્તિને બીજા વ્યક્તિ પ્રત્યે પણ વિશ્વાસ ઉઠી ગયો છે. તો આમ આતંકવાદથી આવી સામાજિક અસરો થાય છે. આ સિવાય સાંપ્રદાયિક ઝઘડાઓ પણ થાય છે. બરાબર? આતંકવાદ એ ધર્મને લઈને ચાલે છે, એટલે ઘણીવાર ધાર્મિક ઝઘડાઓ પણ થાય છે. ચલો, એવી રીતે આતંકવાદની આર્થિક અસર. તો આતંકવાદથી કઈ આર્થિક અસરો થાય? ચલો, આતંકવાદીઓ આજે આર્થિક અસર એટલે દુનિયાના જે દેશમાં આતંકવાદ ચાલતો હોય તે દેશ સાથે કોઈ વેપાર ધંધા કરવા તૈયાર થતું નથી. દાખલા કે આપણે પાકિસ્તાનની વાત કરીએ તો ભારત પાકિસ્તાન વચ્ચેના વેપારો, રમતગમત, સંદેશા વ્યવહાર ક્યારનું બંધ છે. એટલે જે દેશમાં કે જે દેશના જે ભાગમાં આતંકવાદ ચાલે છે તે દેશ જોડે કોઈ વેપાર ધંધા જોડવા તૈયાર થતું નથી. ઉલટું તે દેશના કે તે વિસ્તારના લોકોએ વેપાર ધંધા માટે અન્ય સ્થળે જવું પડે છે. આ ઉપરાંત આજે આતંકવાદી શું કરે? બોમ્બ વિસ્ફોટ કરે. આજે સરકારની મિલકતો હોય, બંધ હોય, પુલો હોય, રસ્તાઓ હોય, મોટા જાહેર એકમો હોય, મંદિર, મસ્જિદ, એને નુકસાન કરે છે. આજે સરકાર કરોડો રૂપિયા ખર્ચીને બધું બનાવે છે, પણ આતંકવાદીઓ જો એને નુકસાન કરે તો એના બનાવવા પાછળ સરકારના એટલા પૈસા ફરી વપરાઈ જાય છે, જેના કારણે સરકાર દેશની જોઈએ એવી સેવા કે દેશની જોઈએ એવી જરૂરિયાતો પૂરી કરી શકતી નથી. આ સિવાય કહેવાય છે આજે આતંકવાદથી જે સરકારને નુકસાન થાય, દાખલા તરીકે આજે દેશની ચારેય બાજુ સંરક્ષણ એટલે પહેરો લગાવવામાં આવ્યો છે. બરાબર? અને એની પાછળ સરકારના કેટલાય પૈસા વેડફાય છે, અને એ પૈસા જો લોકોની જરૂરિયાત પાછળ ના ખર્ચાય તો આજે ગરીબો પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ પણ સરળતાથી ખરીદી શકતા નથી. અને એનો લાભ લઈ કેટલાક વેપારીઓ કાળા બજાર કરે છે, ભ્રષ્ટાચાર કરે છે, દાણચોરી કરે છે. બરાબર? અને કેટલીક બીજી અસામાજિક પ્રવૃત્તિઓ પણ ઊભી થાય છે. આમ આતંકવાદની
સામાજિકની સાથે સાથે આર્થિક પણ અસરો થાય છે, મોંઘવારીને પણ જન્મ મળે છે, બરાબર? તો આતંકવાદી શું કરે આર્થિક અસરમાં? દુનિયાના દેશોના વેપારોને અસર કરે. જે દેશમાં આતંકવાદ ચાલે દેશના લોકો સાથે કોઈ વેપાર જોડવા તૈયાર ન થાય, ઉલટું એ દેશના લોકો વેપાર માટે અન્ય સ્થળે જાય, બરાબર? આ સિવાય સરકારે કરોડો રૂપિયા ખર્ચીને જે ઇમારતો બનાવી હોય, બંધ બનાવ્યા હોય, પુલ બનાવ્યા હોય, તેને આતંકવાદીઓ નુકસાન કરે અને એને બનાવવા પાછળના સરકારના એટલા પૈસા વેડફાઈ જાય. પરિણામે સરકાર લોકોની જોઈએ એવી સેવા કરી શકતી નથી, લોકોની જોઈએ એવી જરૂરિયાતો પણ પૂરી કરી શકતી નથી. અને એટલે જ ઘણા વેપારીઓ એનો લાભ ઉઠાવે અને સમાજમાં જે ભ્રષ્ટાચાર, દાણચોરી, કાળા બજાર જેવી અન્ય પ્રવૃત્તિઓ પણ વધે છે, બરાબર? એટલે આતંકવાદથી આમ સામાજિક, આર્થિક બંને રીતે અસર થાય છે. તો વિદ્યાર્થીઓ, આપણા 20મો પાઠ પૂરો થાય છે. આ પાઠના બીજા ભાગમાં તમે અનુસૂચિત જાતિ, જનજાતિઓ માટેની આર્ટિકલો ભણ્યા, આતંકવાદ એટલે શું, પછી આતંકવાદ અને બળવાખોરીનો તફાવત જોયો, નક્સલવાદની પ્રવૃત્તિ વિશે અભ્યાસ કર્યો, ત્યારબાદ ભારતની પૂર્વમાં ચાલતા બળવાખોરી સંગઠનો વિશે માહિતી મેળવી અને કાશ્મીરમાં આતંકવાદ, બરાબર? કયા વર્ષ પછી આતંકવાદ કાશ્મીરમાં વધ્યો છે? 1988 પછી. અને ત્યારબાદ છેલ્લા જે આતંકવાદની સામાજિક અને આર્થિક અસર વિશે પણ આપણે અભ્યાસ કર્યો છે. તો વિદ્યાર્થીઓ, આજે આ 20મો પાઠ પૂરો થાય છે, બરાબર? એના જે પ્રશ્નો આપવામાં આવે તે તમારે ધ્યાનથી નોટમાં લખવાના રહેશે. ઓકે, થેન્ક્સ.